તો સાબરકાંઠાની આશ્રમ શાળામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે। ધોલવાણીની આશ્રમ શાળામાં ગેરરીતિના આક્ષેપ કરાયા। સરકારી અને ખાનગી ખેતરમાંથી પથ્થરો કાઢ્યા હતા। પથ્થરો કાઢી બારોબાર વેચાણ કર્યાનો આક્ષેપ કરાયો છે। બાંધકામ માટેના સામાનનો દુરુપયોગનો પણ આરોપ લગાવાયો છે। શિક્ષણ ભરતીમાં ભેદભાવનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે તો રિનોવેશનમાં પણ ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે। ગાંધીનગર સુધી રજૂઆત કરતા ગ્રાન્ટ અટકાવાઈ છે। ઉચ્ચ સ્તરે તપાસ અને પગલાં લેવાની પણ માંગ હવે ઉઠી છે। તો સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની અંતરિયાળ ધોલવાણી ગામની કથોડી આશ્રમ શાળામાં ગંભીર સ્થિતિ જોવા મળી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, શાળાના કામકાજમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ લગાવાયા। જી ભાવિની, વિજયનગરના જે ધોલવાણી આદિવાસી સેવા સમિતિ શામળાજી સંચાલિત ઉત્તર બુનિયાદી કાથોડી આશ્રમ શાળામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થવા પામ્યો છે, જેમાં સ્થાનિક ટ્રસ્ટી દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ હોવાનો લઈને સરકારી જમીનમાં પોતાના માલિકીના ખેતરમાં પથ્થરો કાઢીને સંસ્થાના મેદાનમાં રાખીને વેચાણ કરતા હોવાનું બાબતમાં રજૂઆત કરાઈ છે। સ્થાનિકો દ્વારા આ પગલે શાળાની ગ્રાન્ટ પણ અટકાવાઈ છે। ટ્રસ્ટી અને સ્થાનિકોના ગજગ્રાહમાં શાળાનું ભવિષ્ય અંધકારમય થયું છે ને આશ્રમ શાળામાં બાંધકામ માટેના પથ્થરો વેચાણ કરવા, શિક્ષકની ભરતી પ્રક્રિયા, સંસ્થાના ભવનનું રિનોવેશન અને અનેકો વહીવટના ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે। તમામ ભ્રષ્ટાચાર મામલે સ્થાનિક ગામના નાગરિકોએ પ્રાંત અધિકારીથી લઈ આદિજાતિ મંત્રી, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સુધીના લેખિત રજૂઆત કરવામાં આવી છે। શાળામાંથી થયેલા કામકાજના મામલે કમિશનર કચેરી સુધી તપાસની રજૂઆત કર્યા બાદ ગેરરીતિ મામલે આ પગલે ગાંધીનગર સુનાવણી કરવામાં આવી છે। જી ભાવિની, આભાર માહિતી માટે।